નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અહીં આપણે ટેટ 1 પરીક્ષા માટેની જે સિરીઝ છે એની શરૂઆત કરેલ છે, જેમાં આપણે પીટીસી ડીએલએડ જે પાઠ્યપુસ્તકો છે તો એમાંથી છે મનોવિજ્ઞાન ગુજરાતી છે, ગણિત છે, અંગ્રેજી છે, પર્યાવરણ છે, તો એના વિષયવસ્તુ પદ્ધતિશાસ્ત્રના પણ કેટલાક વિડીયો અપલોડ કરેલા છે, જેની પ્લેલિસ્ટની લિંક છે એ વિષય વાઇઝ અહીં આ વિડીયોમાં પણ ઉપલબ્ધ છે, તો એ જોયા ન હોય તો એ ત્યાંથી જોઈ શકો છો। આ વિડીયોમાં આપણે ગુજરાતી ભાષા સજ્જતા છે તો એના પ્રશ્નો છે એ જોઈશું। હવે પ્રશ્ન નંબર છે 101। મિત્રો, ઓલરેડી 100 પ્રશ્નો આપણે કરેલ છે। જે વિડીયો જોવાના બાકી હોય એ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। તો અહીં છે 101 નંબરનો પ્રશ્ન, કયું વાંચન વિદ્યાર્થીના વાંચન વિકાસ માટે અનિવાર્ય છે? કયું વાંચન છે કે જે વિદ્યાર્થીના વાંચન માટે કેવું છે? અનિવાર્ય છે? તો મૂક વાંચન। કયું? મૂક વાંચન એટલે કે મનમાં જે વાંચન કરવું એ, એટલે કે અવાજ કર્યા સિવાય જે મનમાં વાંચન કરવું, હોઠનો ફડાટ પણ કર્યા વગર જે વાંચન કરવું તે। 102 નંબર છે, કયું વાંચન જાહેર જીવનની જરૂરિયાત છે? તો મુખ વાંચન। મુખ વાંચન છે જાહેર જીવનની જરૂરિયાત છે। 103 નંબર છે, કયું વાંચન વ્યક્તિગત જીવનની જરૂરિયાત છે? તો મુખ વાંચન। વ્યક્તિગત જીવનની જરૂરિયાત હોય તો એ શું આવશે? મુખ વાંચન। અને જાહેર જીવનની જરૂરિયાત હોય તો મુખ વાંચન। મુખ વાંચન એટલે કે મોટેથી વાંચવું, અને મુખ વાંચન એટલે કે અવાજ કર્યા વગર શું? મનમાં વાંચન કરવું। 104 નંબરનો પ્રશ્ન છે, મુખ વાંચનની ક્રિયામાં કયા અંગો ક્રિયાશીલ રહે છે? આંખો અને મસ્તિષ્ક। આંખો અને મસ્તિષ્ક છે એ મુખ વાંચનની ક્રિયામાં અંગો ક્રિયાશીલ રહે છે। પ્રશ્ન નંબર 104 છે, મુખ વાંચનની ક્રિયામાં કયા અંગો ક્રિયાશીલ રહે છે? તો મુખ વાંચનની ક્રિયામાં આંખો અને મસ્તિષ્ક જે છે એ ક્રિયાશીલ રહે છે। 105 મુખ વાંચનથી તો જવાબ થશે એકાગ્રતા વધે છે। વાચક જે છે તો એની એકાગ્રતા વધે છે અને અર્થગ્રહણની ક્ષમતા વિકસે છે। એ સિવાય શું થાય છે? અર્થગ્રહણની જે ક્ષમતા છે એમાં વિકાસ થાય છે। મિત્રો, તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, તથા વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરજો, તેમજ મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો। 106 નંબર છે, વિદ્યાર્થી મુખ વાંચનમાં, વિદ્યાર્થી છે એ મુખ વાંચનમાં નિપુણ બનતા એટલે કે મુખ વાંચનમાં પારંગત થતાં, સક્ષમ થતાં તો શું થાય છે? તો જવાબ મુખ વાંચનની ટેવ છૂટી જવી જોઈએ। મુખ વાંચનમાં જો નિપુણ બની ગયું હોય તો એને શું? મુખ વાંચનની જે ટેવ છે, મોટેથી વાંચનની જે ટેવ છે તો એ છૂટી જવી જોઈએ। 107 નંબર છે, મુખ વાંચનના ઉદ્દેશ્ય જણાવો। મુખ વાંચન છે તો એનું ઉદ્દેશ્ય છે તો શું છે? તો જવાબ વાચક ઝડપથી એકાગ્રતાથી વાંચીને અર્થગ્રહણ કરે। તો વાચક છે ઝડપથી એકાગ્રતાથી એટલે કે મન દઈને વાંચીને અર્થગ્રહણ કરે, જે વાંચે છે તેનું અર્થગ્રહણ કરે, એનો સાર પ્રાપ્ત કરે। ઓછા પ્રયત્નથી વાંચન દ્વારા વધુ સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે। ઓછા પ્રયત્નથી શું થાય છે? તો વાંચન દ્વારા વધુ સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે। ફુરસદના સમયનો સદુપયોગ કરી શકે। તો ફુરસદનો સમય છે, નવરાશનો જે સમય છે એમાં વાચક છે તો એનો સદુપયોગ, સારો ઉપયોગ કરી શકે છે। મૌલિક વિચાર શક્તિ વિકસાવી શકે। મૌલિક વિચાર શક્તિ છે તો મુખ વાંચનના ઉદ્દેશમાં આપણે કહી શકીએ કે મૌલિક વિચાર શક્તિ છે એ વિકસાવી શકે છે। સાહિત્યમાં રસ રુચિ વિકસે। સાહિત્યમાં શું થાય છે? તો રસ રુચિ વિકસે છે। વ્યક્તિને વાંચનનો શોખ શું ઉત્પન્ન થાય છે ત્યારે તો શું કરે છે? તો એ સાહિત્યમાં
શું રસ લેતો થાય છે અને એમાં રસ રુચિ વિકસે છે. વાચકમાં આત્મવિશ્વાસ દ્રઢ બને. વાંચનમાં શું? વાચકમાં જે વાંચનાર છે તેમાં આત્મવિશ્વાસ કેવો દ્રઢ બને છે. અર્થગ્રહણ અને અર્થઘટનનો વિકાસ થઈ શકે. અર્થગ્રહણ અને અર્થઘટનનો જે છે એ વિકાસ થઈ શકે. તો આ મૂક વાંચનના ઉદ્દેશ્ય હતા. 108 નંબર છે, મૂક વાંચન વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. મૂક વાંચન વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો જવાબ થશે એકાગ્રતા. પહેલી તો શું? એકાગ્રતા કેળવવી પડશે. પછી છે ધીરજપૂર્વક વાંચન, જેથી વાક્યમાં શું કહેવામાં આવ્યું છે તેનું અર્થગ્રહણ અને અર્થઘટન કરવું. વાંચન કેવું? ધીરજપૂર્વકનું, જેથી વાક્યમાં શું કહેવામાં આવ્યું છે તેનું અર્થગ્રહણ, એનો સાર મેળવી શકે અને એનું અર્થઘટન કરી શકે. યોગ્ય અંતરે પુસ્તક રાખી વાંચવું. તો વાચક છે તો એને પુસ્તકને યોગ્ય અંતર રાખીને વાંચવું જોઈએ. વાંચન વખતે હોઠોનો ફફડાટ ન હોવો જોઈએ. વાચક જ્યારે વાંચતો હોય ત્યારે હોઠોનો ફફડાટ થવો જોઈએ નહીં. વિરામ ચિહ્નોને ધ્યાને લઈ વાંચવું. જે ભાષાના જે ચિહ્નો છે, વિરામ ચિહ્નો છે, તો એને યોગ્ય ધ્યાને લઈને વાંચવું જોઈએ. ફક્ત વાંચન જ કરી નાખવાનું નથી. એમાં આવતા જે વિરામ ચિહ્નો છે તો એને ધ્યાનમાં લઈને વાંચન કરવું જોઈએ. 109 નંબર છે, માનવી સ્વ વિકાસ અર્થે. માનવી છે એ સ્વ વિકાસ અર્થે શું કરે છે? તો જવાબ થશે મનમાં જ વાંચતો હોય છે. મનમાં શું કરતો હોય છે? વાંચતો જ હોય છે. 110 નંબર છે, વાંચનના હેતુ આધારિત પ્રકારો જણાવો. વાંચન છે તો એના હેતુ આધારિત કયા પ્રકારો છે તો એ જણાવવાના છે. તો જવાબ શું થશે? 2. કેટલા છે પ્રકાર? તો 2 છે. એક તો આદર્શ વાંચન છે અને સમૂહ વાંચન છે. આદર્શ વાંચન એટલે કે સારામાં સારું વાંચન, અને એક છે સમૂહ વાંચન એટલે કે ટોળામાં રહીને વિદ્યાર્થીઓના સહપાઠીદારોના ટોળામાં રહીને વાંચન કરવું. આદર્શ વાંચન છે તો એના વિશે જોઈએ. 111 નંબર છે, આદર્શ વાંચન એટલે. તો જવાબ શિક્ષક બાળકોને સારા વાંચનનો જે નમૂનો પૂરો પાડે છે તેને આપણે આદર્શ વાંચન કહી શકીએ. શિક્ષક છે એ બાળકોને સારા વાંચનનો જે નમૂનો પૂરો પાડે છે, જે એક્ઝામ્પલ છે એ પૂરું પાડે છે, તો એ આદર્શ વાંચન તરીકે ઓળખી શકીએ. 112 નંબર છે કે સમૂહ વાંચન એટલે શું? જવાબ થશે પૂર્વ પ્રાથમિક. પૂર્વ પ્રાથમિક એટલે કે બાલવાટિકાની જે વાત કરીએ છીએ, બાલ મંદિરની જે વાત કરીએ છીએ તે, કે પ્રાથમિક કક્ષાએ, પૂર્વ પ્રાથમિક કે પ્રાથમિક કક્ષાએ નીચલા ધોરણમાં બાળકો સમૂહમાં એટલે કે ટોળામાં જે વાંચન કરે તેને સમૂહ વાંચન કહે છે. ટોળામાં બાળકો જે વાંચન કરે છે એ સમૂહ વાંચન આપણે કહી શકીએ. સમૂહ વાંચન વર્ગખંડ અથવા નાના જૂથમાં કરાવી શકાય. સમૂહ વાંચન છે વર્ગખંડમાં કરાવી અથવા તો નાના નાના જૂથો પાડીને એ કરાવી શકાય છે. 113 નંબર છે, આદર્શ વાંચન દ્વારા શિક્ષક બાળકોને. શિક્ષક છે તો એ આદર્શ વાંચન દ્વારા બાળકોને, તો જવાબ આવશે માન્ય ઉચ્ચારણ, આરોહ અવરોહ, યોગ્ય ઝડપ સાથે અર્થવાહી તેમજ ભાવવાહી વાંચનનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. આદર્શ વાંચન દ્વારા શિક્ષક શું કરે છે? તો માન્ય ઉચ્ચારો, જે ઉચ્ચારો છે તો એ ઉચ્ચારોનો યોગ્ય રીતે ઉપયોગ કરીને આરોહ અવરોહ રીતે યોગ્ય ઝડપ સાથે અને અર્થવાહી તેમજ એનો યોગ્ય ભાવ મળે એ રીતે ભાવવાહી વાંચનનો ઉપયોગ નમૂનો પૂરો પાડે છે. શિક્ષકનું આ વાંચન બાળકોને સારા વાંચક બનવા પ્રેરે છે. તો આપણે કહી શકીએ કે બાળક કેવું હોય છે? તો અનુકરણીયશીલ હોય છે. શિક્ષક જેવું માન્ય ઉચ્ચારવાળું, આરોહ અવરોહવાળું, યોગ્ય ઝડપ સાથે અર્થવાહી તેમજ ભાવવાહી વાંચનનો યોગ્ય ઉત્તમ નમૂનો પૂરો પાડશે તો બાળકો એનું અનુકરણ કરશે અને શિક્ષકની જેમ જ બાળકો સારા વાચક બનવા પ્રેરાશે. 114 નંબર છે, બાળકો સ્વભાવે કેવા હોય છે? બાળકો છે તો એ સ્વભાવે કેવા હોય છે? તો અનુકરણીયશીલ હોય છે. શું કેવા હોય છે મિત્રો? તો બાળકો અનુકરણીયશીલ હોય છે. 115 નંબર છે, આદર્શ વાંચન પૂરું પાડવા માટે શિક્ષક શેનો ઉપયોગ કરી શકે? શિક્ષકે બાળકને આદર્શ વાંચન પૂરું પાડવું છે. શિક્ષકે શું કરવું છે? બાળકોને તો આદર્શ વાંચન પૂરું પાડવું છે. તો એ આદર્શ વાંચનો માટે
શાનો ઉપયોગ કરી શકે છે? તો જવાબ થશે પાઠ્યપુસ્તક સિવાયના. શિક્ષકે ફક્ત પાઠ્યપુસ્તક જ નહીં, એ સિવાયના અન્ય જે સંદર્ભ ગ્રંથો છે તો એમાંથી પસંદ કરેલા ગદ્યાંશ, વાર્તાઓ, નિબંધો, નાટ્યખંડો વગેરેનો ઉત્તમ નમૂના બાળકોને એમની કક્ષાને અનુરૂપ પૂરા પાડવા જોઈએ. તો બાળકની જે વય કક્ષા છે તો એ વય કક્ષાને અનુરૂપ જે સંદર્ભ ગ્રંથોમાંથી ગદ્યાંશ છે, વાર્તાઓ છે, નિબંધો છે, નાટ્યખંડો છે, તો એ વગેરે નમૂનાઓને બાળકો સમક્ષ એમની ઉંમરને અનુલક્ષીને પૂરા પાડવા જોઈએ. તો આ રીતે શિક્ષક છે એ આદર્શ વાંચનનો ઉપયોગ કરી શકે છે. 116 નંબર જોઈએ. વાંચનના ઉત્તમ નમૂના પૂરા પાડવા માટે, વાંચનના જે ઉત્તમ નમૂના છે એ પૂરા પાડવા માટે બીજું શું કરી શકાય? તો જવાબ આવશે ટેપ રેકોર્ડર, કોમ્પ્યુટર, સીડીનો પણ ઉપયોગ થઈ શકે છે. ટેકનોલોજીનો જમાનો છે તો વિદ્યાર્થીઓને ટેપ રેકોર્ડર છે, એ કોમ્પ્યુટર છે, સીડીનો ઉપયોગ કરીને પણ વાંચનના જે નમૂના છે એ પૂરા પાડી શકે છે. 117 છે વાંચનનો મુખ્ય હેતુ. વાંચનનો મુખ્ય હેતુ તો શું હશે? સમજવું. જે વાંચે છે તો એ માંથી એ સમજણ પ્રાપ્ત થાય, એ જ એનો મુખ્ય હેતુ છે. એમને વાંચી નાખીએ અને કંઈ જ ખબર ના પડે તો એક વાંચન કરેલું કંઈ કામનું નથી. જેમ કે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે અને ઘણા કલાકો વાંચન કરે છે, પણ એમાંથી એને જે સમજવાનું છે એ જ એને સમજાતું નથી, તો એ વાંચનના જેટલા પણ કલાક વાંચન કરે છે એ એને કંઈ કામના રહેતા નથી. તો વાંચન કરેલું પણ કેવું સમજણ પડે એવું વાંચન હોવું જરૂરી છે. 118 નંબર છે કે વાંચન એટલે, તો જવાબ થશે વાંચન એક એવી રચનાત્મક પ્રક્રિયા છે. વાંચન છે એ કેવી પ્રક્રિયા છે? તો રચનાત્મક પ્રક્રિયા છે. પરીક્ષામાં પૂછાય કે વાંચન કેવી પ્રક્રિયા છે, તો રચનાત્મક પ્રક્રિયા લખી શકીએ છીએ. તો વાંચન છે એક એવી રચનાત્મક પ્રક્રિયા છે જેમાં વાંચક શબ્દો સાથે પોતાનું પૂર્વ જ્ઞાન, શબ્દો જે છે એ સાથે શું પોતાનું પૂર્વ જ્ઞાન છે, એટલે કે પહેલાં જે એને મેળવેલું જે જ્ઞાન છે તો એ અનુભવ વગેરે જોડીને આગવો અર્થ બનાવે છે. હવે વાંચન કરીએ તો વાંચનમાં શું? તો શબ્દ ભંડોળ જેટલું આપણો સારો હશે તો એમાં જે વાંચન કરીએ છીએ તો એમાં આવતા શબ્દોનો આપણે અર્થ કાઢીને એ આપણે શું કરી શકીએ? તો એને યોગ્ય રીતે સમજી શકશું. એમાં શબ્દ ભંડોળ જ આપણી પાસે નહીં હોય તો એ આપણે જે વાંચીએ છીએ એની સમજણ જ રહેશે નહીં, સમજણ જ પડશે નહીં. એટલે આપણે કહી શકીએ કે પૂર્વ જ્ઞાન. તો પૂર્વ જ્ઞાન અને અનુભવ મતલબ કે શબ્દ ભંડોળ છે, આગળ એમને પૂર્વ જે મેળવેલું જ્ઞાન છે વગેરે જોડીને આગવો અર્થ બનાવે છે. આ પ્રક્રિયામાં વાચક લખેલા પાઠ સાથે એક પ્રકારનો સંવાદ કરે છે. વાચક શું કરે છે? તો જે લખેલું છે એ જે વાંચે છે તો એની સાથે એક પ્રકારનો શું કરે છે? સંવાદ કરે છે અને તેના પરથી પોતાનું એક દ્રષ્ટિકોણ, એક સમજ બનાવે છે. હવે 119 નંબર જોઈએ. સમજપૂર્વકના વાંચન કૌશલ્ય પર કઈ બાબતો અસર કરે છે? સમજપૂર્વકના વાંચન તો ખરું જ, પણ કેવું સમજપૂર્વકનું જે વાંચન કૌશલ્ય છે તો એ વાંચન છે એ કૌશલ્ય પર, તો એ સમજપૂર્વકના વાંચન કૌશલ્ય પર કઈ બાબતો અસર કરે છે? તો જવાબ આવશે પ્રવાહી રીતે શબ્દો ઓળખ. પ્રવાહી રીતે શબ્દો ઓળખ, વાચકનું પૂર્વ જ્ઞાન, શબ્દો છે તો એનું શબ્દોનું શું હોવું જરૂરી છે? શબ્દ ભંડોળ હોવું જરૂરી છે, પૂર્વ જ્ઞાન એનું હોવું જરૂરી છે. એ જ રીતે તેનો અનુભવ, આગળ એને જે ઘણું વાંચેલું હોય એનો અનુભવ, શબ્દ ભંડોળ છે, વાંચકનો હેતુ છે, એ વાંચવાનો એનો હેતુ શું છે? તો એ છે લેખનની શૈલી, સમજવા યોગ્ય પદ્ધતિ અપનાવવી. તો એ વગેરે વસ્તુઓ છે એ બાબતો અસર કરે છે. હવે 120 છે સમજપૂર્વકનું વાંચન એ કેવી પ્રક્રિયા છે? તો સમજપૂર્વકનું વાંચન એ જટિલ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે મિત્રો? તો જટિલ પ્રક્રિયા છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, વિડીયો અવશ્ય લાઈક કરજો તથા
તમારા જેવા બીજા મિત્ર વર્તુળમાં પણ અવશ્ય શેર કરજો. મિત્રો, આપણી એપ્લિકેશન છે યાના એકેડમી, તેના પર પણ આ ટેસ્ટ 1 જે છે તો એનો રેકોર્ડેડ કોર્સ પણ તમે ત્યાંથી ખરીદી શકો છો, જે ફક્ત 99 રૂપિયા મહિનાના સબસ્ક્રિપ્શન પ્લાનથી છે. ખૂબ જ ઓછા ખર્ચે તમે ટેટની તૈયારી, ટેટ 1 જે છે પરીક્ષા, એની તૈયારી તેમાંથી પણ તમે કરી શકો છો.